સો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે વાંચવા બેઠો તો કારમાં તો હું પાછો આજનું બ્લોગ નથી બનાવ્યો. વાંચવા બેઠો તો પંખો ફૂલ થાવ જમવા બેઠો શું ખોટું ઊભું થાવ એમ થાય છે. તો હવે જમવા બેઠો છો તારે છાશ શાક ભાખરી પછી આ શાક ખાલી થઈ ગયું. તો હવે હું જમી લઉં થોડી વાર પછી આપણે હું પાછો મળીશ. બસ હું કહીશ તમને કે હું શું કરું છું. આજે ગરબા છે 9 દી ગરબા રહે તો તમને દેખાડી કે ગરબા કેવા લે. અમારા શેરીમાં બહુ આટલું બધું નથી. છોકરા ગરબા લેવું હોય તો હું તમને દેખાડીશ. સો હવે મેં ખાઈ લીધું છે અને જાઉં છું બહાર. તો તમને દેખાડું કે બહાર કેવું વાતાવરણ તો નહીં, ગરબાનું કેવું વાતાવરણ છે તમને દેખાડું. પછી બહાર જઈશ પછી મારો અવાજ સંભળાશે નહીં એટલે તમારા ગીતનો અવાજ સાંભળવો પડશે. તો હવે જોજો. સો હવે હું પાછો અંદર આવી ગયો છું અને તમને દેખાડું કે બહારનું વાતાવરણ કેવું છે. તો કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. અમારે આટલું બધું વધારે શણગારવાનું ને એટલું બધું ન હોય. ના છોકરા મોટા કોઈ આવે નહીં એટલે કાંઈ હોય નહીં અમારે. તો હવે મેં તમને દેખાડ્યું બહારનું વાતાવરણ કેવું છે. તો હવે આજે વ્લોગ નાનો છે કારણ કે આજ મેં મોડો વ્લોગ શરૂ કર્યો હતો અને આવીને તરત વાંચવા બી ગયો હતો. પરીક્ષા શરૂ પાસે છે એટલે હવે પછી પાછો બ્લોગ શરૂ કર્યો તો મેં થોડી વાર પહેલાં નાહી લીધું ખાઈ લીધું ખાવા બેઠો ચાલમાં કર્યો હતો બ્લોગ શરૂ. તો પછી હવે અત્યારે પાછું બ્લોગ શરૂ કરું છું અને હવે કદાચ હવે એન્ડ કરી દઉં. તો હવે મારો બ્લોગ છેલ્લે સુધી બની રહ્યા એટલા માટે થેન્ક યુ અને લાઈક જરૂરથી કરજો. તો આ હતો આજના મારા બ્લોગમાં. મારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.